વાલા ભાઈઓ અને બહેનો, આપ સર્વને પ્રભુ ઈસુના જીવંત અને પવિત્ર ત્રિએક નામમાં લોગોસ બાઇબલ સ્ટડી તરફથી હું પ્રેમી સલામ પાઠવું છું. અને આજનો દિવસ એટલે કે 9મી ઓક્ટોબર 2024 અને બુધવારનો આ નવો દિવસ આપણા જીવનોમાં પ્રભુએ ઉમેરી આપ્યો, ત્યારે પ્રભુનો ખૂબ આભાર માનીએ છીએ. આજે 78મું ગીત એટલે 78મો અધ્યાય અને 70મી કલમ 78-70 તેણે ઘેટાના વાડામાંથી પોતાના સેવક દાઉદને પસંદ કર્યો. આસાફે આ ગીતમાં જે ગઈકાલે આપણે જોયું એ પ્રમાણે અરણ્યની મુસાફરીના સમયમાં જે ઘણી બધી બાબતો યહોવાએ ઇસ્રાયેલી પ્રજાના હકમાં કરીને તો પણ તેઓ નિત્ય દેવની વિરુદ્ધ પાપ કરતા રહ્યા, એ બાબત આપણે જોઈ હતી. હવે આજે આસાફ એમાં ઉમેરો કરે છે, હકારાત્મક બાબત, કે દાઉદના તેડાની વાત લખે છે. યહોવાએ ઘેટાના વાડાઓમાંથી પોતાના સેવક દાઉદને પસંદ કર્યો. પહેલું સમુએલને 16મા અધ્યાયમાં આપણે વાંચીએ છીએ કે સાઉલને જે જવાબદારી સોંપવામાં આવેલી ને એમાં નિષ્ફળ ગયો, અને ત્યારે યહોવાએ સાઉલને નકાર્યો છે. હવે તું રાજા રહી શકશે નહીં, તારા બદલે બીજો રાજા પસંદ કરવામાં આવશે. અને એ જવાબદારી કોને સોંપી? સમુએલને યહોવાએ કહ્યું કે તું યશાઈ બેથલેહેમી એના ઘરે જા, એના જે દીકરાઓ છે એમાંથી એકને મેં સાઉલની જગ્યાએ રાજા તરીકે પસંદ કર્યો છે, એનો તું અભિષેક કર. અને સમુએલ એ ગામમાં ગયો ત્યારે લોકો ગભરાઈ ગયા. શું બાબત બની છે? ખરેખર એ તો શાંતિને માટે આવેલો, એક દીકરાને અભિષેક કરવા માટે આવેલો. ત્યારે યશાઈને કહ્યું કે તારા દીકરાઓને તું વારાફરતી મારી આગળ પસાર કર, અને એક પછી એક 7 દીકરાઓ સરસ, તંદુરસ્ત, ઊંચા, સારા છોકરાઓ, મજબૂત પસંદ કરવાના હતા. પણ યહોવાએ સમુએલને કહ્યું કે આમાંથી એક પણ મેં પસંદ કર્યો નથી. ત્યારે સમુએલે ઈશાઈને કહ્યું કે તારો કોઈ દીકરો બાકી છે હજુ? તો કે હા, એ તો દાઉદ છે, ઘેટા ચારવા માટે ગયો છે, એ તો ઘેટા પાળકનું કામ કરે છે, પર્વત પર ઘેટા ચરાવે. તો કે એને બોલાવો. અને દાઉદને ત્યાંથી બોલાવવામાં આવ્યો, અને એ વખતે દાઉદને પસંદ કરવામાં આવ્યો. યહોવા કહે છે મેં એને પસંદ કર્યો છે, બહારના દેખાવ પરથી નહીં, હું અંદરના દેખાવ પરથી જોઉં છું, અને એને પસંદ કર્યો છે. અને એ બાબત આસાફને ખબર છે, જાણે છે દાઉદના તેડાની બાબત કોઈક રીતે, અને એટલા માટે કહે છે ઘેટા ચરાવતો હતો ત્યાંથી એને પસંદ કર્યો. તેણે ઘેટાના વાડાઓમાંથી, ઘેટા ચરાવવાની બાબત એની હતી, જવાબદારી હતી. પોતાના સેવક દાઉદને પસંદ કર્યો. યહોવાએ તેને રાજા તરીકે પસંદ કર્યો, જોકે તરત જ એને ગાદી મળી નથી. સમુએલે અભિષેક કર્યો પછી ઘણા વર્ષો નીકળી ગયા. ઘણા બાઇબલ અભ્યાસો 5 થી 7 વર્ષનો સમય બતાવે છે, ને એમાં સાઉલ એની પાછળ પડી ગયો. એ બધી બાબતો પણ આપણે જોઈ છે કે કોઈ વખત જોઈશું. પણ બીજું સમુએલ 7મો અધ્યાય ને 18મી કલમ, જ્યારે રાજા બન્યો, ગાદી મળી, પર્વતમાંથી મહેલમાં આવ્યો, ત્યારે પ્રબોધકે દાઉદને યાદ કરાવ્યું. અને ત્યારે દાઉદ ઘરમાં જઈને બેઠો, પ્રભુ હું કોણ ને મારું કુટુંબ કોણ કે તું મને આટલે સુધી લાવ્યો છે? આભારના શબ્દો, ઈશ્વરનો આભાર માનવાની બાબત એ ચૂકી ગયો હતો. નાથાન પ્રબોધકે યાદ કરાવ્યું,
અને રાત્રે કે છે પોતાના ઘરમાં બેઠો, નીચે બેઠો અને યહોવાનો આભાર માન્યો કે હું કોણ, મારું કુટુંબ કોણ, કે તું મને ભરવાડ હતો ને ઘેટા પાળક હતો અને ત્યાંથી તે મને ઇસરાયેલી પ્રજાનો રાજા બનાવ્યો. ત્યારે આ બાબત વહાલા ભાઈઓ અને બહેનો આપણે જો યાદ કરીએ, આપણું કુટુંબ કોણ, આપણે કયા ગામમાં હતા જ્યાં કોઈ વ્યવસ્થા નહોતી, ત્યાંથી પ્રભુ આપણને આવી મોટી જગ્યા ઉપર લાવ્યા છે. તો વાલા ભાઈઓ અને બહેનો આપણે પ્રભુનો આભાર માનવો જોઈએ. દાઉદ રાજા ઘરમાં જઈને યહોવાની સમ્મુખ બેઠો અને આપણે પણ આપણા પ્રભુની સમક્ષતામાં બેસીએ, પ્રભુનો આભાર માનીએ કે પ્રભુ, એક નાનું ગામડામાં હું રહેતો હતો કે રહેતી હતી અને ત્યાંથી મોટા શહેરમાં તમે લાવ્યા, ત્યારે આજની પરિસ્થિતિ પ્રભુએ આપણી બદલી નાખી છે. ત્યારે પ્રભુનો આભાર માનવાને માટે પ્રભુના ચરણોમાં બેસી આવો આપણે પ્રાર્થના કરીએ. વાલા પ્રભુ, અમે તમારો આભાર માનીએ છીએ. દાઉદ રાજા કહે છે, હું કોણ ને મારું કુટુંબ કોણ કે તું આટલે સુધી મને લાવ્યો. તો વાલા પ્રભુ, અમે પણ આજે કહી શકીએ કે અમે કોણ ને અમારું કુટુંબ કોણ, અમે ક્યાં હતા, કયા ગામમાં હતા, કોઈ ઓળખતું નહોતું અને ત્યાંથી તમે અમને પસંદ કરીને લાવ્યા અને આજે સારી જગ્યા ઉપર સારું માન ને સ્થાન તમે આપી રહ્યા છો. માટે પ્રભુ, અમે તમારો આભાર માનતા તમારા નામને ધન્યવાદ આપીએ છીએ, સ્તુતિ કરીએ છીએ. ઈસુ પ્રભુ નામમાં સાંભળો અને માન્ય કરો. આમેન.